હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ હશો અને મજામાં જ રહેજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે છે ને આપણે રજા શાની છે કહું કે મહાવીર જયંતિની. અમારે પહેલાં શનિ રવિની રજા હતી, પછી સોમવારે ગયા અને હવે મહાવીર જયંતિની રજા છે. તો આ રોટલી જો તળી નાખી ને ચાય બનાવી નાખી છે. અત્યારે વાગ્યા છે કેટલા ખબર? સવાનો થઈ ગયા છે. અને આપણે આ ચા બનીને થઈ ગઈ છે રેડી. હવે આ લોકોને આપણે દઈ દઈએ ચા. તો એ લોકો ચા પી લે ને પછી આપણે આગળની કાર્યવાહી કરવાની છે. ઓલા કોર્ટમાં કેમ હોય એમ રોજ જે ડેલી મારે સર્વિસ હોય જ તે કામ કરવાનું. એટલે હવે છે ને આપણે આજે ઘર સાફ કરવાનો ઈરાદો છે. કેમ ખબર? લે ભાઈ. તો જુઓ મિત્રો, આજે છે ને આપણે રજા છે ને એટલે આ બધું કામ આવેલું છે. આપણે ઘર સાફ કરવાનું ઘણા સમયથી કર્યું નથી, 4-5 મહિના થઈ ગયા. તો મેં કીધું આ બધું લઈને થોડુંક આમ વાવાઝોડા જેવું થઈ ગયું છે ને તો ઝાપટી નાખ્યો. તો આ બાજુનો મેળો હતો એ બધું જો નીચે ઉતારી નાખ્યું છે. આપણે આ બધા કોથળામાં છે ને વાસણ ભર્યા છે. આ કોથળામાં મારે તાંબા પિત્તળની બધી થાળીઓ ને એવું છે ને એટલે એવું ઓછું ભરું છું. ને આ છે ને જો આવી રીતે બધા ડબ્બા ઉતારીને પછી આપણે સાફ કરવાની છે. આવું કાંક છે રજાના દિવસે આપણું કામ. હવે હું અહીંથી પડું તો ઠીક છે, રહું તો ઠીક છે. પછી તો જો આપણે આ કરવાનું તો બહુ કરતા એટલે આપણે પંખો સાફ કરવો પડે. કેમ થાય જો ઉપર ચડીને બધું મારે જ કરવાનું એટલે આવું થાય. છોકરા બિચારા કાંઈ આવડે નહીં, કઈલું ન હોય છોકરાને શું આવડે. એટલે આ છે ને ચીકણો થઈ ગયો છે મારો પંખો રસોડામાં છે ને એટલે. નાની ઉપર તો તમે જો ઉંદરડા લીંડીઓ કરી જાય, આવા ઉંદરડા. એમાં બેગ તો મારે ઘર સાફ કરવું પડી છે. તો જો આવું બધું કરવાનું છે આજે આપણે. તો જો મિત્રો, આજે છે ને આખો દિવસ આમનામ વયો ગયો આપણો ને બધું કામ કરી નાખ્યું છે. પણ ધોવાનું થોડુંક બાકી રહી ગયું છે, કપડાં ને એવું બધું ખુરશીઓ થોડીક બાકી રહી ગઈ છે. બાકી બધી સફાઈ થઈ ગઈ છે. ને આજે છે ને આપણે આવો બ્લોગ બનાવ્યો છે. જો તમને ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો, મહેરબાની કરીને. કેમ કે તમે કરતા જ નથી. ને હવે આપણે છે ને કાલે દી વગે ને એટલે સીધા હતા એની રસ્તે જવાનું છે આપણે કામ ઉપર. અને હવે મારે છે ને રસોઈ લેવાની છે. પણ આજે છે ને કેવું થયું, હું બહુ થાકી ગઈ, અતિશય થાકી ગઈ. એટલે હવે છે ને મને એમ થઈ જાય કે વહેલા રસોઈ બનાવી અને જમી અને પછી છે ને આરામ કરી જાઉં. આજ તો બપોરે ઘડીક વાર તો આરામ થયો હતો, કેમ કે કામ બધું કર્યું ને એટલે પણ થોડીક આડી પડી હતી. મેં કીધું ઘડીક વાર આડી પડું ને તો કીધું થોડું કમર ઓછી દુખતી, મને કમરનો દુખાવો થોડો રહીશ નહીં એટલે આવું બધું છે. ને પછી હજી તો મારે જો ઘઉં ભર્યા છે એ સાફ કરવાના છે. એમાં બહુ કાકરા થઈ ગયા છે. એમાં જીતેશ કુમાર છે ને આજે ગયા છે કસરતમાં. કેટલાય દિવસથી નહોતા જતા, પણ આજે મેં કીધું હવે તમે જાઓ કસરતમાં. મેં કીધું ઘણા દિવસ થઈ ગયા છે. મેં કીધું એની તબિયત નહોતી સારી એટલે એ નહોતા જતા, પણ હવે ઘણો આરામ થઈ ગયો છે એટલે હવે એ જાય છે. ને હવે આવશે એ 7:15 7:30 થાય ને ત્યારે. હવે હાનનો ટાઈમ કરી નાખ્યો, નહીં ત્યારે સવારમાં જતા હતા. એટલે મેં કીધું હવે તમે અત્યારે હાનનું કરી નાખો ને ટાઢાપોરનું તો સારું. મેં કીધું 5:15 જાય ને 7:30 આવે. દી આવશે ને તો હું રસોઈ થોડીક હાથમાં લઈશ. પછી ઘડીક વાર આવીને હાથ પગ ધોઈશું ને દીવાબત્તી કરશે. અને પછી હું એને પાણી આપીશ ને પાણી પી અને શાંતિથી બેસશે. તો હું રસોઈ કરી પછી જમાડી લઈશ. પછી એવું લાગશે ને તો એટલામાં થોડા ઘરમાં એ આટા મારશે ને પછી આરામ કરશે. જો મિત્રો, પછી એટલે છે ને શાકવાળા આવ્યા એટલે આપણે લઈ આવ્યા શાક. હવે શાકમાં હું બનાવવાનું ખબર? સરગવો બનાવવાનું છે. બપોરે તો ઉતાવળ હતી એટલે ગાંઠિયાનું શાક કર્યું હતું. સરગવો અને આ લાવ્યા છે ટમેટા લાવ્યા. અમારા છે ને હવે કસરત કરીને લઈ આવ્યા છે. હવે ધીમે ધીમે અંદર આવે છે. હવે ક્યારે આવે એ કાંઈ ખબર નહીં, કેમ કે એનું હાલવાનું તો ધીમું જ છે. કસરત કરવા ગયા હતા તો હવે તો ઘણો ફેરશે. હાલીને જાય છે, હાલીને આવે છે. તો જો આવી ગયા ભાઈ. હવે કસરત કરી હે? કેમ રહ્યો? સારું રહ્યું નહીં? એમના સારું રહ્યું તો સારું રહે, એ સારું કહેવાય. તો આવો કાંક આપણો બ્લોગ છે. જો હવે છે ને આપણે ટેબલ ફેન શરૂ કરી દેવાનું છે. જો આ ગરમ થઈ ગયો છે પણ તોય તે મેં કીધું કરી દઉં. ટેબલ ફેનની હવા ખાવાની છે આજે આપણે એવી રીતે.
કારણ કે છે ને મને બહુ ગરમી થાય એટલે હું આ પંખો છે ને મારી ઉપર રાખીને ઘડીક વાર બેસીશ. રસોઈ કરતી કરતીમાં આ ખુરશી રાખીને પછી ઘડીક બેસીશ, ઘડીક રસોઈ કરતી જઈશ. તો આવું કાંક આપણું જીવન છે. તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. આવજો બધાય, બાય બાય, ટાટા.